સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમા સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જૂન મહિનાની 18મી તારીખ અને મંગળવારનો મહાપવિત્ર દિવસ છે અને 1281મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 932મો દિવસ થાય છે. ભારતીય તિથિ કેલેન્ડરની અંદર આજનો દિવસ એટલે જેઠ સુધી એકાદશી એટલે ભીમ એકાદશી કહેવાય છે. આપણે ત્યાં જૂની પરંપરાની અંદર એવું વડીલો અને વડવાઓ વાતો કરતા કે જ્યારે ઋતુકાળ બરાબર વ્યવસ્થિત રીતે ચાલતો હતો તેવા સમયની અંદર શક્ય બને તો ભીમ એકાદશીના દિવસે જ એવો સારો વરસાદ વરસી ગયો હોય જેના કારણે કરીને ખેતરની અંદર બીજ વાવવાનું ભગીરથ કામ બધા ખેડૂતો પોતે બળદને સાંતી જોડીને કરતા હતા. એટલે ભીમ એકાદશીએ સ્વાભાવિક રીતે વરસાદ આવે જ. એ જે તે સમયની અંદર એવી પરિસ્થિતિ હતી, પણ હવે તો વાતાવરણ જ બધા ચેન્જ થઈ ગયા છે. શિયાળા જેવી ઋતુની અંદર પણ ક્યારેક માવઠું થઈ જાય. એટલે એ પ્રકારે આપણે જાણીએ એમ ચેન્જ વાતાવરણ છે, પણ છતાંય આ ભીમ એકાદશીનો મહિમા આપણે જાણીએ એ પ્રમાણે આપણા તિથિ કેલેન્ડરની અંદર આપણને આપવામાં આવ્યો છે અને એના કારણે કરીને એકાદશી જેવા મહાપર્વને આપણે ખરેખર જો હિન્દુ અને સનાતન ધર્મને આશ્રયને રહ્યા હોઈએ તો આપણાથી એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરવાનો હોય છે. તે દિવસે અન્ન લેવાતું નથી, પરંતુ શક્ય બને તો નિર્જળા અથવા તો પાણી ઉપર અથવા તો પછી ફલાહાર કરીને કહેતા ફરાળ આદિ બધા વસ્તુનો ઉપયોગ કરીને પરંતુ એ એકાદશી કરવી. આવી વાત આપણને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર ગરડા મધ્ય પ્રકરણના 8મા વચનામૃતમાં જણાવી છે. મહારાજ કે દર 15 દિવસે એક એકાદશી આવે એને ખબરદાર થઈને કરવી. એટલે દેહની પરિસ્થિતિ પ્રમાણે પણ ભોજન તો ન જ કરવું. ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ કે ફલાહાર કે દૂધ છે કે અથવા તો ફ્રૂટ ખાઈને પણ આપણે એકાદશી ઉજવવી એનો પ્રયત્ન કરવો, તો જ આપણા ભવિષ્યના પરિવારની અંદર બાળ બચ્ચા અને દીકરા દીકરીઓમાં
આ એક હિન્દુ સનાતની પરંપરા આપણામાં રહેશે, નહીતર તો અત્યારે એને ઘસાઈ જતા વાર લાગતી નથી. ઘણા બધા લોકોના મનની અંદર એનો સંકોચ પણ નીકળી ગયો છે કે એમાં શું, હવે આડે દાડે ખાઈએ કે એકાદશી દિવસે ખાઈએ, બધું હરખું જ છે ને, આપણે તો પેટ ભરવું છે ને, એમ સમજીને લોકો મૂળ તો જીવવાની રસનાની આસક્તિ અને જેને કહેવાય કે આપણે હિન્દુ અને સનાતની છીએ એની વિશેષ ગતગમ અથવા તો એની અંતરની અંદર ખુમારી નથી, એના કારણે કરીને લોકો આ પ્રમાણે ખાઈ લેતા હોય છે. એટલે આજે આપણે 5 પાંડવોની વચ્ચે રહેનારા એ ભીમને પણ યાદ કરીએ, કારણ કે આપણે જાણીએ છીએ એ પ્રમાણે 5 પાંડવોના જીવનની અંદર કેટલો બધો સંપ હતો. એકબીજાની સાથે હળી મળીને રહ્યા. ભલે સંજોગ વસાત એમને કપરા દેશકાળની અંદરથી પસાર થવાનું થયું, પરંતુ એની અંદર એ 5 ભાઈઓએ પોતાના જીવનની અંદર જીવન ખૂબ સારી રીતે સંપ સુરદ ભાવ અને એકતાથી જીવી ગયા. તો આપણે પણ સત્સંગની અંદર છીએ ત્યારે હવે એક સમય એવો આવી ચૂક્યો છે કે જ્યાં આગળ માનવ માત્રના મન જુદા પડવા માંડ્યા છે. અરે હવે તો એવું પણ આપણે સાંભળીએ છીએ કે લગ્ન ગ્રંથિથી જોડાયા પછી પણ પતિ પત્નીને એકબીજાની સાથે પણ મન જોડાયેલા રહેતા નથી. એટલે એ દ્રષ્ટિએ કરીને ખૂબ જરૂરની અત્યારે તાતી જરૂરિયાત છે કે આપણે ઘરની અંદર આ એક પ્રકારની સંપ સુરદ ભાવ અને એકતાની રીતને જો પ્રવર્તાવી હશે તો આપણો પરિવાર ભવિષ્યની અંદર પણ સુખી સંપન્ન રહેશે. અને એટલા જ માટે થઈને આજે ઘણા બધા ઘરોની અંદર આપણે જાણીએ એ પ્રમાણે માતા પિતાને ઘરડા ઘરની અંદર મૂકી આવે છે કે ભાઈ તમે ત્યાં શાંતિથી રહો ને અમે અહીંયા શાંતિથી રહીએ. મનસ્વીપણે રહેવામાં દરેક વ્યક્તિ પોતે શાંતિ માને છે, એ ખોટી વાત છે. શાંતિ તો સમૂહની અંદર રહીએ, એકબીજાના સ્વભાવ અને પ્રકૃતિની સાથે આપણે હળી મળીને જો રહેવાનો પ્રયત્ન કરીએ તો આપણું ઘર પણ હર્યું ભર્યું રહે અને આનંદ કિલોલ વાળું રહે. એટલે એટલા માટે ઘણી વખત સંતો વાત કરે ને કે ઘરની અંદર 5 જણા રહેતા હોય પરંતુ 5 જણા સાથે જમવા બેસી ન શકે. એક જમીન જાય પછી જ બીજો આવે, બીજો જમીન જાય પછી ત્રીજો આવે. અરે ભાઈ, તમારું પોતાનું ઘર છે, તમે તમારા ઘરની અંદર સાથે તમે કમાણી કરીને ઊભું કર્યું છે અને પરિવાર એક ન રહે ને ત્યારે એ પરિવારની અંદર બધાના મન જુદા થઈ ગયા છે. એટલે એટલા માટે થઈને આપણે આ 5 પાંડવોની અંદરથી એક રહસ્ય આપણે તો સમજવું પડે કે એમના જીવનની અંદર 5નો એક જ મત હોય. પછી ભગવાન કૃષ્ણ પરમાત્મા જે કંઈ આજ્ઞા કરે એમાં પણ લેશ માત્ર ક્યાંય પણ પોતે ઊણા ઉતર્યા નથી. એ આજ્ઞા પણ 5 જણાએ એ પ્રમાણે સરખી પાળી છે. એમ આપણને આપણા શાસ્ત્રો, કૃષ્ણ ભગવાન જેમ પાંડવોની હતા એમ આપણા જીવનની અંદર અત્યારે આપણી માટે આપણા શાસ્ત્રો અને શાસ્ત્રની અંદર બતાવેલા એવા પરમ એકાંતિક સત્પુરુષ કે જે સત્પુરુષ પોતે આપણને આજ્ઞા કરે
એ પાંચે પાંચ કહેતા કે પરિવારની અંદર જેટલા સભ્યો હોય તેટલા સભ્યોએ એ આજ્ઞાને યથાર્થપણે પાલન કરે તો એ ઘરની અંદર સંપ રહ્યો કહેવાય. યોગીજી મહારાજ પોતે વાત કરીને કહેતા કે સાવરણાની એક સળી લેવાની અને પછી કોઈ પણ નાના બાળકને આપણે સળી આપીએ અને કહીએ કે લે તું આને ભાંગી નાખ, એટલે બાળક તો તરત જ આમ બે હાથ વડે પકડીને એને વાળે એટલે કટ લઈને તૂટી જાય ને ભાંગી જાય. પરંતુ સાવરણાની અંદર 100-150 જેટલી સળી હોય અને એ સળીથી ભરેલો ગુથેલો સાવરણો જો કોઈ વડીલ વ્યક્તિના હાથની અંદર કહેતા કે જુવાનના હાથમાં આપવામાં આવે અને એને કહેવામાં આવે કે આ સાવરણાને તું વચ્ચોવચ્ચથી 1/2 ભાગ કરી દે, એ નહીં કરી શકે. કારણ એનું એ છે કે એ બધી જ સળીઓ છે ને એક જ દોરાની અંદર ગૂંથાયેલી છે, એટલે એકતાથી રહે છે. ત્યારે એ કેટલું સરસ ઘરનું કામ કરે છે. ચાહે સાવરણી હોય કે સાવરણો હોય, જેટલું કચરું પડ્યું હોય એને આપણે સાવરણા વડે કરીને વાળીએ તો એના કારણે કરીને કચરું ભેગું થઈ જાય અને આપણું આંગણું ચોખ્ખું થઈ જાય છે. તો જો એ ભેગા રહેશે તો, બાકી તમે સાવરણાની એક સળી કાઢીને ઘરના ફળિયાને સાફ કરવાનો પ્રયત્ન કરો તો શક્ય જ નથી. આપણે જાણી શકીએ છીએ કે એક સળીથી કચરું ખસે નહીં, પણ આવી રીતનો જે સાવરણો છે એનાથી એ બધી જ ગંદકી અને કચરો બધો જ આપણે ભેગો કરીને દૂર નાખી આવીએ એટલે આપણું આંગણું પણ એટલું સ્વચ્છ લાગે કે જાણે રહેવાનું આપણને બધાને મન થાય. એમ સ્વામી કહે છે કે આપણે બધા એક જ મા બાપને ખોળે જન્મીને મોટા થયા હોઈએ તો પણ આપણે વિચાર એ કરવાનો કે એ બધાની સાથે રહીને આ પ્રમાણે સંપથી રહીએ તો સંસાર બરાબર સારો ચાલ્યો કહેવાય અને ઘરની અંદર શાંતિ રહેશે. બાકી તો ભાગ્યની અંદર લખેલું હશે એટલું જ આપણને મળે છે. એનાથી વધારે ગમે તેટલો ઝઘડો કરીએ કે મોટાને કેમ વધારે નાનાને કેમ ઓછું, એ બધી પ્રકારના વિચારો જ્યારે આવે છે ત્યારે એ અંતરની અંદર સંપ નથી. જેમ સંતો વાત કરે છે ને કે બે ભાઈઓ અડીને જ મા બાપે આપેલા મકાનની અંદર રહેતા હતા, એક નાનો અને એક મોટો. મોટો ભાઈ છે એ કંઈક સારી નોકરી કરતો હશે અને નાનો ભાઈ છે એ શિક્ષકની નોકરી કરતો હતો. અને એ વખતના સમયની અંદર એ નાનો ભાઈ છે એના ઘરની અંદર ગરમીની સિઝન આવી છે એટલે એ લોકોએ નક્કી કર્યું હશે એટલે ફ્રીજ લઈ આવ્યા ને ફ્રીજ વાળો આવીને ફ્રીજ ફિટ કરી ગયો. અને સાંજ પડે જ્યારે બાજુના ઘરની અંદર મોટાભાઈ ઘરે આવ્યા ત્યારે એમના ધર્મપત્નીએ એમને કહ્યું કે તમને ખબર પડી કે બાજુવાળાના ઘરની અંદર ફ્રીજ આવ્યું? અને એમ જ્યાં કીધું ને ત્યાં અંતરની અંદર આંચકો વાગ્યો. હે, આપણે આટલું બધું કમાઈએ છીએ તોય ફ્રીજ લાવી શક્યા નથી અને આ માસ્તરની નોકરી કરે છે અને છતાં એને ઘરે ફ્રીજ. હવે વાસ્તવિક તો હકીકતની અંદર જો સમસુરદ ભાવ અને એકતા હોય તો પછી એને બીજું વિચારવાનું હોય જ નહીં ને. સારું થયું આપણા ભાઈને ઘરે જ આવ્યું છે ને, આપણે ક્યારેક જરૂર પડશે બરફની તો બાજુમાંથી લઈ આવશું. એને બદલે રાત આખી જાગ્યા
બંને જણા વિચાર કરે કે ક્યાંથી પૈસા લાવ્યા હશે, કેવી રીતે લાવ્યા હશે, કાલ તપાસ તો કર. એટલે ખાતા ખાતા પણ આ બધી જ ચર્ચા ચાલી, પણ એ ખાવાના જે સ્વાદિષ્ટ ભોજન હતા એમાંય પણ રસ રહ્યો રહી. જો વ્યક્તિ વિચારે કરે ને કે ભાઈ ગમે તેમ તોય પણ મારો ભાઈ છે ને, અરે વિશ્વની અંદર ગમે તે વ્યક્તિ બાજુમાં રહેતો હોય તો પણ એના માટે એ લાવ્યો છે તો આપણે અહોભાવ વ્યક્ત કરવો જોઈએ. પણ અંતરની અંદર આપણને બળતરા થયા કરે. જેમ કહેવાય છે ને કે કોઈક જગ્યાએ આગ લાગી હોય અને આગની અંદર આપણો હાથ થોડો દાઝી ગયો હોય અને એના કારણે કરીને આપણને હાથ ઉપર બળતરા થાય. પણ સંતો કહેશે કે બર્નર ટ્યુબ લગાવો ને એટલે થોડી ઘણી રાહત રહે. પણ જ્યાં સંપ અને શુદ્ધ ભાવ અને એકતા નથી ત્યાં આગળ બર્નર પણ કામ આવે નહીં. એના કરતા પણ વધારે બળતરા એના મનની અંદર થયા કરતી હોય. એટલે એટલા માટે થઈને ભગવાન સ્વામિનારાયણ પણ આપણને વચનામૃતની અંદર કહે છે, મહારાજ કે પોતા કરતા નાનો હોય અને એ ખૂબ સારી પ્રશંસાને પામ્યો હોય તો રાજી થવું. કે ગમે તેમ તોય તે આપણા સત્સંગ મંડળનો સભ્ય છે ને, ના આટલો હું જૂનો અને હું પાછળ રહી જાઉં અને આજકાલ આવેલો વાકપટુતાના કારણે કરીને સારું પ્રવચન કરીને એને આ પ્રમાણે કંઈક ભેટ સોગાદ પ્રાપ્ત કરી, તો આપણે એમ સમજવાનું કે આપણા સત્સંગ મંડળનો જ સભ્ય છે, ક્યાં બીજું કોઈ છે. અને આપણે ત્યાં તો આપણને મોટા પુરુષ કહી જ દીધું છે કે BAPS એક પરિવાર. અને મહંત સ્વામી મહારાજ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર પણ આપણને સ્પષ્ટપણે વાત કરે છે કે આપણે એક ગુરુ, એક સિદ્ધાંત અને એક ઈષ્ટદેવ. એટલે આપણે કંઈ જુદું છે જ નહીં. જુદું હોય તો આપણને એકબીજાની પ્રત્યે આપણને ઈર્ષા, રાગ, દ્વેષ આવે. એટલે એ દ્રષ્ટિથી જ્યાં જ્યાં જે ઘરોની અંદર આ પ્રકારનો સંપ તૂટે છે અને મન નોખા પડી જાય છે, એની અંદર બીજું કોઈ કારણ નથી આવતું, પણ ઈર્ષા થોડીક અંતરની અંદર આવી જાય છે ને, અને એના કારણે કરીને એ વ્યક્તિના જીવનની અંદર એ પોતે પોતાના જીવનમાં દુઃખી થતો હોય છે. એટલે એટલા માટે આપણા છે એવું માનવાનું. અમે લોકો જયારે સંસ્કૃત ભણતા હતા ત્યારે અમને પંડિતજીએ શ્લોક શીખવાડેલો કે અયમ નિજઃ પરો વેતી ગણના લઘુ ચેતસામ. અયમ પરો વેતી, આ મારો અને આ પારકો, અને એવી જે ગણના છે લઘુ ચેતસામ, એટલે કે છે કે ટૂંકી બુદ્ધિ વાળાનું એ વર્તન કહેવાય. પરંતુ વસુધૈવ કુટુંબકમ, સત્પુરુષોનું અને સત્સંગની અંદર જોડાયેલા આપણા જેવા પરિવારોમાં બધાના જીવનની અંદર આ પ્રમાણે કહેવાય છે કે એક વિચાર રહેતો હોય તો વસુધૈવ કુટુંબકમની ભાવના રાખવી. અને એટલે જ આપણા જીવનની અંદર, પરિવારની અંદર આટલું તો આપણે સમજવાનું જ છે. તો આપણને આ પ્રમાણે કહેવાય છે કે પાંડવોના જીવનની અંદરથી આપણને આ સંપ અને શુદ્ધ ભાવ અને એકતાની વાત સમજાય છે. અને એટલે જ યોગીજી મહારાજ પોતે વારંવાર આ સૂત્રને દ્રઢાવતા. આપણે ગમે તે હોય એની પ્રકૃતિ હોય તો પણ પ્રકૃતિ સામું જોવું નહીં. ગમે તેવો એનો સ્વભાવ હોય તો સ્વભાવ સામું પણ જોવું નહીં. પણ સંબંધને, ઉપાસનાને, ઈષ્ટદેવ પ્રત્યેની એ પ્રીતિને આપણે જોવી, જેના કારણે કરીને આપણને અંતરની અંદર
કોઈ દિવસ ક્યારેય પણ મન નોખવું ન પડે. અને યોગીજી મહારાજ પોતે કહેતા કે અમારે પૈસાની જરૂર નથી, અમારે તો સંપની જરૂર છે. એમ જે ઘરની અંદર સંપ તૂટ્યો તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે વાત કરતા કે ગોળાના પાણી હુકાઈ જાય. હવે સંપ તૂટે એટલે શું થાય? ઘરમાં બે દીકરાના જેને કહેવાય ને કે પુત્ર વધુ બે હોય તો બેને મનની અંદર એમ કે ઓલી ભરશે ને ઓલાને કે ઓલી ભરશે, કોઈ ભરે નહીં. પણ આપણે સામેથી સમજી લઈ લઈએ અને ગોળાની અંદર પાણી ભરી દઈએ તો સ્વામી કહે કે આપણે એકલાને ક્યાં પીવું છે, બધાએ પીવે છે, તો બધાએ વિચારવું પડે ને. પરંતુ જેની જવાબદારી. તો એ પ્રકારે જ્યારે રહે ને ત્યારે એને અંતરની અંદર બધાની સાથે હળી મળીને રહે ને તો એના અંતરની અંદર સદગુણો ઓટોમેટિક આવે. અને એવું જો નથી રહેવાતું ને તો સદગુણ હોય તો પણ સ્વામી કે એ ક્યારે જતો રે, પલાયન થઈ જાય ખબર પડે નહીં. એટલે એટલા માટે થઈને આપણે બધાએ આપણા પોતાના પરિવારની અંદર એક પરિવાર, પછી મોટો ભાઈ કદાચ દૂર રહેતો હોય ને નાનો ભાઈ દૂર રહેતો હોય તો પણ આપણને મનમાં એમ થવું જોઈએ કે 2 દાડા 4 દાડા થયા છે, લાવો નાનાને એમ થાય કે મોટાને મળી આવીએ, મોટાને એમ થાય કે નાનાને મળી આવીએ. કાંઈ કામકાજ હોય, જરૂર કરવું હોય તો આપણે પૂછી લઈએ. પણ સમજીને જ છૂટા રહેતા હોય કે ભાઈ ચાલો આપણે એની હારે કાંઈ લેવા દેવા નહીં, આપણે આપણો સંસાર ચલાવીએ એ એનો સંસાર ચલાવે, એમ નહીં. આપણે તો સત્સંગ મંડળમાં પણ આ એક જ વિચાર રાખવાનો. જ્યારે આપણા ત્યાં આગળ મોટા પુરુષની આજ્ઞા પ્રમાણે અધિવેશનો થતા હોય છે અને તેવા સમયની અંદર અધિવેશનની અંદર નંબર 1, નંબર 2 ને નંબર 3 એ પ્રકારે વિજેતા થતા એ અધિવેશનના આપણા બધા જ યુવા મિત્રો અથવા તો સત્સંગ મંડળો એ જ્યારે ઇનામ પ્રાપ્ત કરવા માટે જાય ત્યારે ભલે પોતાને નથી મળ્યું તેમ છતાં પણ જેને મળે છે ઇનામ ને પારિતોષિક તો એને માટે પણ એ તાળી પાડે કે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના આપણા સત્સંગ મંડળમાંનો એક મંડળનો તો છે ને. એવું જ્યારે ભાવના રહે ત્યારે સ્વામી કે એના કારણે કરીને એ પરિવારની અંદર એકતા રહે. નહીતર તો સ્વામી કહે છે ને કે જ્યાં જ્યાં એકતા તૂટી ત્યાં પછી વાત પૂરી થઈ ગઈ. જેમ આપણે જાણીએ છીએ કે આપણી એકતા કેવી હોવી જોઈએ, તો યોગીજી મહારાજ વાત કરતા કે કાથીનો ટુકડો હોય એની અંદર તો નાળિયેરના છોતરાના રેસા એ ભેગા કરીને વણ્યા હોય અને એનું એક કાથીનો દોરડું બનાવ્યું હોય, પણ એમાંથી એક ટુકડો કાપીને એને મૂકી રાખીએ તો પણ એને વળ દીધેલો છે એ વળથી જુદો પડે નહીં. અને કહે છે ને કે એને સળગાવે તો ધીમે ધીમે સળગી જાય, પણ સળગ્યા પછી પણ એ રાખનો થઈ ગયા પછી પણ એની ઉપર આપણે હલાવીએ નહીં ત્યાં સુધી કહેવાય છે કે એ એના વળ એમ ને એમ રહે. એટલે એટલા માટે થઈને એમ આપણે આપણા જીવનની અંદર આપણે આપણા દેશ પ્રત્યે, આપણા રાજ્ય પ્રત્યે, પછી આપણા ગામ પ્રત્યે, આપણી સોસાયટી પ્રત્યે અને આપણા પોતાના વ્યક્તિગત ઘર અને આજુબાજુના પાડોશી પ્રત્યે પણ જો એકતા હોય તો એ સોસાયટીની અંદર પણ રહેવાનું મન થાય, એ ઘરની અંદર પણ રહેવાનું મન થાય. એટલે એ દ્રષ્ટિએ એકતા બહુ જરૂરી છે. ઘણી વખત એવું બને છે ને કે ઘણા ઘરોની અંદર માતા પિતાનું વાત્સલ્ય
ખરેખર સાચું ક્યારે બાળકો પામે? તો ઘણી વખત પુરુષ વર્ગ હોય, નોકરીએ ગયા હોય અને પછી રાત્રે મોડા આવે તો અહીંયા આગળ તો એ 2-3 બાળકો હોય તો બાળકો પોતાના પિતાના પલંગ ઉપર એસી ચાલુ કરીને હુઈ ગયા ઓઢીને, તો માતા પિતા વિચાર કરે કે ભલે આપણા જ દીકરા છે ને, સુવા દો, આપણે અહીં બહાર બેઠક રૂમની અંદર પથારી પાથરીને સુઈ જઈશું. તો એ પરિવારની અંદર એ દીકરાઓને પણ અંતરની અંદર સવારે ઉઠે ત્યારે કેટલી બધી જબરજસ્ત સારી ભાવના જાગે અને નીચે સૂતેલા મા બાપને પણ એમ થાય કે ગમે તેમ તો અમારા દીકરા સૂતા હતા ને. એટલે એવી ઘરની અંદર રહેણી કહેણીની અંદર પણ આપણી એકતા હોવી જોઈએ કે જેના કારણે કરીને આપણે એક મન અને એક વિચાર. એટલે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત આપણને આ સૂત્ર આપે છે કે એક રુચિ એક સંગઠન એ આપણી હોવી જ જોઈએ અને એનાથી જ આપણે ત્યાં આગળ આ મોટા મોટા વિરાટ કાર્યો કરી શકીએ છીએ. જેમ જ્યારે દિલ્હીની અંદર અક્ષરધામનું સર્જન થયું અને એની અંદર સર્જન કરનાર જે સંતો 5-6 સંતો હતા, એ સંતો બધા જ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના માર્ગદર્શન પ્રમાણે પોતાના વિચારો રજૂ કરે, પણ પછી જે રજૂઆતને અંતે નિર્ણય આવે એ નિર્ણયને માન્ય કરીને એટલું બધું જબરજસ્ત આયોજનબદ્ધ કામ કર્યું કે જે કામ અંબાણી જેવો પરિવાર એમ કે અને કામ કરતા 50 વર્ષ લાગે અમારા જેવા પૈસાદાર વ્યક્તિને પણ, અને તમે આટલે બધું જલ્દી 5 વર્ષની અંદર તમે પૂરું કરી દીધું. એનું રહસ્ય તો રહસ્ય એક જ કે એકબીજાના વિચારની સાથે મળેલા હતા. તો એવી જ રીતે આપણે જાણીએ એ પ્રમાણે આપણા સમયા ઉત્સવો કે જેની અંદર ઉત્સવમાં પણ ઉત્સવ સમિતિ જે પ્રમાણે નિર્ણય કરે તે પ્રમાણે રોજે રોજની મીટિંગ થાય અને એની અંદર એ પ્રમાણે નિર્ણય લેવાય, એ પ્રમાણે કામ ચાલે. તો એટલો બધો સરસ સર્વોપરી ઉત્સવ થાય. હમણાં જ આપણે પ્રત્યક્ષ દર્શન કર્યા ને, એ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ જે ઉજવાયો, એ ઉત્સવની અંદર આપણે જાણીએ કે 90,000 જેટલા સ્વયંસેવકો જુદા જુદા ક્ષેત્રની અંદર, જુદા જુદા વિભાગની અંદર, જુદી જુદી આવડતવાળા, જુદા જુદા ગામના, જુદી જુદી ભણતરવાળા, પણ બધા એક સાથે આ પ્રમાણે સ્વામી બાપાના ઉત્સવની અંદર મહંત સ્વામી મહારાજની રુચિ પ્રમાણે દરેક વ્યક્તિ પોતે પોતાના આવડત પ્રમાણેના કામે લાગી ગયા. વેલ્ડિંગ કરવાવાળા વેલ્ડિંગ કરે, ઇલેક્ટ્રિકનું જાણનારા એમાં જ સેવા આપે, રસોડાની અંદર વિશેષ ધ્યાન જેને હોય આવડતું હોય એ રસોડામાં સેવા આપે, અને આ પ્રમાણે કે સારું અંગ્રેજી, હિન્દી, ગુજરાતી બોલતા હોય એવી રીતે કહેવાય છે કે ગાઈડ તરીકે નગરની અંદર મોટા માણસો આવ્યા હોય તો એને સમજાવવા માટેનું પણ એ સેવા કરે. પણ કોઈ દિવસ ક્યારેય પણ અંદર કોઈ પ્રશ્ન થયો નથી. એક આ બહુ મોટી મહત્વની વાત છે કે મહંત સ્વામી મહારાજ પોતે એ બોલ્યા એટલે એ પ્રમાણે આટલી મોટી વિશાળ સેવાની અંદર વિશાળ સંખ્યામાં એ સ્વયંસેવકો આવ્યા. પ્રેમવતીના ફૂડ સ્ટોલ ઉપર પણ તમે જુઓ તો જે મહિલાઓ પોતે પોતાના ઘરની અંદર પણ કામ કરવું હોય તોય ન કરે ને નોકર રાખતા હોય, એને બદલે અહીંયા આગળ ઊભા જે પ્રકારની મહિલા સંચાલિકા જે સેવા આપે એની પર ધ્યાન રાખીને રાત્રેના મોડા સુધી આ પ્રમાણે સેવા કરે. અને ત્યારે વિશ્વ જગતની અંદર
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ન ભૂતો ન ભવિષ્યથી ઉજવાયો એટલે એ દ્રષ્ટિથી આપણને ખબર પડે. રોબિન્સવિલના અક્ષરધામની અંદર 12,000 જેટલા સ્વયંસેવકોએ મન મૂકીને સેવા કરી તો જે કામ કારીગરો દ્વારા 2-3 વર્ષે પૂરું થવાનું હતું એને બદલે આ વહેલું પૂરું થયું. એ પણ એક સંપની ભાવનાનું કારણ છે. એટલે પાંડવોના જીવનની અંદરથી આ ભીમ એકાદશીના દિવસે આપણે સંપનો વિચાર વિશેષ કરીએ અને એ પ્રમાણે વર્તી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.